ગુડ મોર્નિંગ. મારું નામ કોઠિયા સ્વીટી છે. હું ધોરણ 8 એલિટ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનમાં બનેલ પ્રસંગો અને તેમને કહેલી વાતો કહીશ. ઉઠો જાગો તબ તક રૂકો મત જબ તક લક્ષ્ય પ્રાપ્ત ના હો જાય. ઉઠો જાગો તબ તક રૂકો મત જબ તક લક્ષ્ય પ્રાપ્ત ના હો જાય. આ તે સૂત્ર છે જેના દ્વારા સ્વામી વિવેકાનંદ વિશ્વ વિખ્યાત બન્યા હતા. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એકવાર સ્વામી વિવેકાનંદ શિકાગોના ભાષણ માટે ગયા હતા. સાંજે તેમને જંગલમાંથી ભ્રમણ કરતા કરતા જોયું કે કેટલાક છોકરાઓ બંદૂક લઈ સામેના લાકડા પર નિશાનો લગાડી રહ્યા છે, પરંતુ તેમનો એકેય નિશાનો બરાબર લાગતો નથી. આ જોઈ સ્વામી વિવેકાનંદ તેમની પાસે જાય છે અને પોતાના હાથમાં બંદૂક લઈ નિશાનો લગાવવા માંડે છે. તેઓ પહેલો નિશાનો લગાવે છે જે એકદમ સાચો જ લાગે છે. તેવી રીતના તેઓ કુલ 22 નિશાના લગાવે છે જે એકદમ સાચા જ લાગે છે. આ જોઈ પેલા છોકરાઓ હેરાન થઈ જાય છે અને સ્વામી વિવેકાનંદને કહે છે, આ તમે કેવી રીતના કર્યું? શું તમે નિશાનેબાજ છો? આ સાંભળી સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો, તમે જે કાર્ય કરો છો તેમાં તમારું તન, મન અને દિમાગ તે કામ પર લગાવશો તો તમે જરૂર સફળ થશો. જો તમે નિશાનો લગાડી રહ્યા હો છો તો તમારું તન, મન અને દિમાગ તે જ લક્ષ્ય પર હોવું જોઈએ જ્યાં તમે નિશાનો લગાવી રહ્યા છો. આ પરથી મને એક પંક્તિ યાદ આવે છે, जिसके जीवन में कोई लक्ष्य ही नहीं है, जिसके जीवन में कोई लक्ष्य ही नहीं है, वो खेलती गाती और बोलती लाश है, वो खेलती गाती और बोलती लाश है. જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં તેમના લક્ષ્યને નહીં જાણી શકે ત્યાં સુધી તેમનું જીવન તો વ્યર્થ જ છે. આપ સૌને એલિટ પરિવાર તરફથી યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લજાઈ ચોકડી, લજાઈ હડમતિયા રોડ, મોરબી. મોબાઈલ નંબર 8758866166 અને 8758866266.